શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં ફાગણ વદ ચોથને દિવસે કરવામાં આવતું ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતની કથા અને મહાત્મ્ય વિશે જાણીશું. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ. મા મહિનાની ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા પૂરી થતાં સૌનકાદિક મુનિઓ કહેવા લાગ્યા, હે સૂતજી, હવે તમે ફાગણ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે કહો. સૂતજી કહે, ફાગણ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીને વિઘ્નનાશક ગણેશ સંકષ્ટ ચતુર્થી કહે છે. ગણેશજી બધા વિઘ્નોના વિનાશક છે. આથી જ ગણેશજી બધા સંકટો અને વિઘ્નોના નાશ કરતા માનવામાં આવે છે. વ્રત શરૂ કરતા દર્શાવેલ વિધિ વિધાન મુજબ પૂજન વિધિ કરવી. હવે હું ફાગણ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું, તે સાંભળો. પ્રાચીન કાળમાં યુવનાશ્વ નામનો રાજા હતો. તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદવેત્તા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો. તેને 7 પુત્રો થયા. તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા, પરંતુ પરસ્પરના કલેશને કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશઃ એક દિવસ જમતો હતો. તે વૃદ્ધ અને કમજોર હતો. આથી કરીને બધાની વહુઓ તેનો અનાદર કરતી હતી. વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વેળા રોઈ પડતો. એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું, વહુ, આજે મેં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરેલ છે. તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ દેશે. પોતાની સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી, હે સસરાજી, મને ઘરના કામોથી ફુરસદ મળતી નથી. ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું? તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતકલું કર્યા કરો છો. આજે ગણેશ વ્રત લઈને આવ્યા છો. હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરી ચાલ્યા જાઓ. મોટી વહુને ત્યાંથી જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારાફરતી 5 પુત્ર વધુને ત્યાં ગયા. બધાએ આ બાબતમાં જાકારો આપ્યો. છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્રવધૂને ત્યાં ગયા. આ પુત્રવધુ નિર્ધન હતી. માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી. વિષ્ણુ શર્મા ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાત કરતા ખચકાતો હતો, છતાં તેણે પુત્રવધૂને ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાત કરી. નાની વહુએ કહ્યું, તમારે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો. હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે. આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશમાં ભીખ માગીને ગણેશ સંકષ્ટ ચતુર્થીની સામગ્રી એકઠી કરી ઘેર આવી. સસરા માટે લાડવા બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેદ્ય અને તાંબૂલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી. પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી. અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘેર નહોતો. પુત્રવધુ એકલી ઘરમાં હતી, છતાં તેણે પોતાના સસરાની સારી સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી. આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું. સવાર પડતા વહુ ઘરમાં જુએ છે તો હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે આ બધું હીરા, માણેક, મોતી કોઈ ચોર તો નાખી ગયો નથી ને? કોઈ આપણને ફસાવા માંગતો નથી ને? સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ જવા પામ્યા હતા. તે હવે કંઈક હોશમાં આવ્યો હતો. તેણે પોતાની પુત્રવધૂની વાત સાંભળી જણાવ્યું, હે વહુ, આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દારિદ્ર્ય દૂર થાય તે હેતુથી આ બધું કર્યું છે. હવે નાની વહુ પૈસે ટકે સુખી થઈ. આ જોઈ બીજા 6 ભાઈઓ અને તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું
કે આ બધું આપણા પિતાએ સંગ્રહી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે 7 પુત્રો અને પુત્રવધુઓને એકઠા કરીને જણાવ્યું, મેં તમારા દરેકને ઘેર આવીને સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. ત્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું હતું. આથી ગણેશજીની કૃપાથી આ બધું તે પ્રાપ્ત કરી શકી છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્રવધુઓએ 12 માસની ગણેશ સંકટ ચતુર્થીના વ્રતો કર્યા અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા. બોલો ગણપતિ ગજાનન મહારાજની જય.